રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં મિશ્ર હવામાનને કારણે ઋતુજન્ય રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। હાલ હોસ્પિટલમાં તાવ, શરદી અને ઉધરસના કેસોમાં 20 થી 30% નોંધપાત્ર વધારો થયો, જેને પગલે દૈનિક ઓપીડીનો આંકડો 600 પર પહોંચ્યો અને દરરોજ 200 થી વધુ દર્દીઓના લેબોરેટરીમાં બ્લડ રિપોર્ટ કરાવવામાં આવી રહ્યા છે। વધતા રોગચાળાને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું, જ્યાં પૂરતો નર્સિંગ સ્ટાફ, તબીબો તેમજ દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો। તંત્ર દ્વારા નાગરિકોને બદલાતા વાતાવરણમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। 600 દર્દીઓ ઓપીડીમાં લાભ લે છે। મુખ્યત્વે અત્યારે ઋતુજન્ય રોગો કહીએ તો અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, શ્વસન તંત્રના રોગો, એમાં લગભગ 20% જેટલા દર્દીઓ હોય છે અને તમામ દર્દીઓ અમારી હોસ્પિટલ ખાતે ફિઝિશિયન વર્ગ 1 પણ ઉપલબ્ધ છે। અંદાજે અમારે જોઈએ ગુજરાતમાં વધારેમાં વધારે ઓપીડી અમારી હોસ્પિટલની